આયા ખેડૂતનો દીકરો વીઘે 17,235 રૂપિયા તો મજૂરીમાં વેડફી ચૂક્યો છે। 20 મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે, પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50,000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય। મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે। હે બારોબાર ગોઠવી લીધું, વીઘે 8,000 રૂપિયા દો એટલે અમે ઉઘાડા પગે ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાય। કોંગ્રેસના એક નેતાએ ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની। મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની। કોંગ્રેસ વાળાને પેટમાં તેલ રેડાયું, 2 દિવસથી ઉપાડો લીધો છે કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ઢેકણું। દોસ્તો આ બે એક થઈ ગયા, જોઈ લેજો। બંનેની દુકાન મસ્ત ચાલતી હતી અત્યાર સુધી। જ્યારથી આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા, જ્યારથી મને ધારાસભ્ય બનાવ, ત્યારથી બેયના પેટમાં તેલ રેડાવ્યું। મિત્રો આ વાતને ઓળખજો। નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। તમે જોઈ રહ્યા છો હવે રાજકોટ। ગોપાલ ઇટાલિયા વર્સિસ પરેશ ધાનાણી અત્યારે બન્યું છે। પહેલા પરેશ ધાનાણી દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું, તેના પર ગોપાલ ઇટાલિયાએ હવે પ્રતિક્રિયા આપી છે। બંને વ્યક્તિઓ અત્યારે વાત તો ખેડૂતોને લઈને જ કરી રહ્યા છે। જે રીતે આમ આદમી પાર્ટીની વાત કરી કે આમ આદમી પાર્ટી પણ અત્યારે મેદાને છે, કોંગ્રેસ પણ મેદાને છે, ભાજપ પણ સર્વે કરી રહી છે, કારણ કે માવઠાને લઈને અત્યારે મુખ્ય ચર્ચાનો વિષય ખેડૂત બન્યા છે। કરદા પ્રથાને લઈને પણ ખેડૂતો અત્યારે ચર્ચાનો વિષય છે। તેમના આંદોલનો હોય, તેમની આકરી રજૂઆતો હોય કે પછી અત્યારે ખેડૂતોને જે ભોગવવાનો વારો આવ્યો છે એ પરિસ્થિતિ હોય, બધાને લઈને અત્યારે કેન્દ્ર વિષય ખેડૂત છે। એ પછી પક્ષ હોય કે વિપક્ષ હોય, બધા જ લોકો માટે કેન્દ્ર વિષય ખેડૂતો છે, તેમની પરિસ્થિતિ છે અને તેને લઈને જ તે બધા જ લોકો અત્યારે મેદાને દેખાઈ રહ્યા છે। એમાં પણ એમના જે મુખ્ય નેતાઓ છે એ બધા તો અત્યારે વિડીયો મારફતે રજૂઆત પણ કરી રહ્યા છે, ખેતરે ખેતરે જઈને લોકોની મુલાકાત પણ કરી રહ્યા છે। એમાં ગોપાલ ઇટાલિયાનો જે કોઈ પણ વાત હતી કે એમની જે માંગણી હતી તેના પર પરેશ ધાનાણી છે તેમણે પોતાનું નિવેદન આપ્યું છે અને નિવેદન આપતા તેમણે એવું કહ્યું છે કે આમ આદમી પાર્ટી ને ભાજપ બંને એક જ છે અને એમની જે માંગણી છે ઓછી માંગણી છે। આ રીતની વાત પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવી હતી। સૌથી પહેલા તો નજર કરીએ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ શું કહ્યું છે। એના પાક નુકસાનીનું વળતર મળે, ખેડૂત વીઘે 50,000 રૂપિયા પાક નુકસાનીનું વળતર। આ માગણી વ્યાજબી છે કે નહીં? વ્યાજબી છે કે નહીં? ભાઈ આયા ખેડૂતનો દીકરો વીઘે 17,235 રૂપિયા તો મજૂરીમાં વેડફી ચૂક્યો છે। 20 મણની રાશનો માલ કોટા કાઢી ગયો છે, પાથરા તણાઈ ગયા છે અને અમુક ભડના દીકરા નવા બનેલા નેતાઓ કાલ ભાષણ કરતા હતા કે હેક્ટરે 50,000 આપો ને એટલે ઉઘાડા પગે દાદાના દરબારમાં હું મુજરો કરવા જાય। તમે કોઈ સાંભળ્યું કે નહીં? હે કાલે ભણેલા ગણેલા, બહુ ભણેલા ગણેલા નવા સવા નેતાએ નિવેદન આપ્યું કે દાદાની સરકાર 1 હેક્ટર એટલે 2.5 એકર, 2.5 એકર એટલે 6.5 વીઘા। 1 એકરમાં 2.5 વીઘા થાય, હે 6.5 વીઘા। 6.5 વીઘામાં 1 હેક્ટર થાય। ભડના દીકરાએ કીધું કે 1 હેક્ટર ના 50,000 એટલે 1 વીઘે 8,000 રૂપિયા જો દાદાની સરકાર જાહેરાત કરશે ને તો હું ઉઘાડા પગે દાદાના દરબારમાં મુજરો કરવા જાય। તમારો ડોહો 18,000 રૂપિયા તો ખર્ચો થઈ ગયો છે અને 8,000 રૂપિયામાં આ ગુજરાતના ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરનારા લોકોને પણ ઓળખજો। મને લાગે છે કે આપ અને બાપ બે એક માની પેદાશ છે। હે બારોબાર ગોઠવી લીધું, વીઘે 8,000 રૂપિયા દો એટલે અમે ઉઘાડા પગે
ગાંધીનગર દાદાના દરબારમાં મુજરા કરવા જાવ. મારે વડિયાના પાદરમાંથી ગુજરાતના ખેડૂતોને પૂછવું છે કે હું આ 8,000 રૂપિયાની ભીખ લેવા માટે તમે અહીંયા બેઠા છો? હે? અમે ખેડૂતના દીકરા છીએ. અમારા પડામાં પડું લઈ લઈને બાપ અમારા પડામાં કોક હલ્લો કરે ને 5,000 રૂપિયાનું પેદા થાય. અમે 8,000 ની ભીખ લેવા નથી બેઠા, અમે અમારો અધિકાર લેવા બેઠા છીએ. અધિકાર. વીઘે 50,000 રૂપિયાનું નુકસાન થયું છે ને, તો માનની મુખ્યમંત્રી શ્રી દાદાને વિનંતી કરું છું, દાદા આજ ખેડૂતો છે, હે, તમને ખોબલે ને ધોબલે મત આપી અને આજ 168 જણાને કમલના નિશાન ઉપર ગાંધીનગર મોકલ્યા છે. અમે તો હમ ખાવા પૂરતા રહ્યા છીએ, હમ ખાવા પૂરતા. હે, આઝાદ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત વિરોધ પક્ષ નથી થયો, પણ અમારી જનેતા લાગે જો આજ જગતના તાતને જીવવું મુશ્કેલ થયું હોય ને બાપ અમે ઘરે બેઠા રહીને તો અમારી જનેતાની કૂખ લાગે, કૂખ. અને એટલે હું વિનંતી કરું છું, તમારે મત જેને આપવા હોય એને આપજો. હે, મત માંગવા નથી આવ્યો. ખેડૂતોના અધિકાર માટે આજ વડિયાના પાદરમાં આજ ખેડૂત ખેતી બચાવો સત્યાગ્રહનો પાયો નાખ્યો છે અને આની શરૂઆત થઈ છે. આવતું 1 અઠવાડિયું આખા જિલ્લાના. એટલે આ રીતની વાત પરેશ ધાનાણી દ્વારા કહેવામાં આવી હતી. આકરા પ્રહારો સીધા જ ગોપાલ ઇટાલિયા પર કરવામાં આવ્યા હતા. હવે આ જ વિષય પર ગોપાલ ઇટાલિયા છે તેમની પ્રતિક્રિયા પણ જોવા મળી છે. તેમણે પણ એક વિડીયો બનાવ્યો છે અને પરેશ ધાનાણીને જવાબ આપ્યો છે. ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું છે કે મારો વિરોધ કરવાથી નહીં ખેડૂતોને કોઈ પણ પ્રકારનું કંઈ મળવાનું છે, કોંગ્રેસને કશું જ નથી મળવાનું અને ભાજપને પણ કશું જ નથી મળવાનું. ખરેખર જે વાસ્તવિક મુદ્દો છે તેના પર ચર્ચા થવી જોઈએ. આ રીતની વાત ગોપાલ ઇટાલિયાએ કહી છે. હવે તેને પ્રતિક્રિયા આપતા શું કહ્યું છે તેના પર નજર કરીએ. નમસ્કાર મિત્રો, હું ગોપાલ ઇટાલિયા. આજે 5મી સપ્ટેમ્બર 2025 નો દિવસ. આજે ભાજપ અને કોંગ્રેસના નકલી ખેડૂત પ્રેમી નેતાઓની બે વાત સાવ ટૂંકમાં મારે કહેવી છે. પહેલી વાત કે ભાજપના પ્રદેશ પ્રમુખ ગઈકાલે અથવા પરમ દિવસે અથવા ગમે ત્યારે મેં તો એક વિડીયો જોયો, એમાં એવું બોલે છે કે ભાઈ દિલ્હી અને પંજાબથી આવેલા લોકો ખેડૂતોના મસીહા બનવાની કોશિશ કરે છે. ભાઈ, ગુજરાતમાં વર્ષોથી ખેડૂતોએ જેને મત આપ્યા છે એ લોકો જો ખેડૂત ઉપર દંડા ચલાવે તો દિલ્હી અને પંજાબના નહીં આખા ભારત દેશના નેતાઓ અહીંયા આવશે અને ખેડૂતોના હામી બનશે. એમાં કંઈ ખોટું નથી. એટલે ખેડૂતોને આ છેલ્લા ઘણા દિવસોથી માવઠું થયું. સરકાર મીટિંગ ઉપર મીટિંગ, ફોટા ઉપર ફોટા, વિડીયો ઉપર વિડીયો બનાવે છે, પણ નક્કી કરી શકતા નથી કે સહાય કેટલી ચૂકવશે, ક્યારે ચૂકવશે, કોને ચૂકવશે, કેવી રીતે ચૂકવશે. ભાષણો કરવામાં તો ભાજપના પ્રદેશ પ્રમુખ છે એ શુરા છે. મોટો સિંઘમ બનીને ભાષણો તો બહુ કરો છો. જાઓ જોઈને તમારી સરકારોને કહો કે કેટલા રૂપિયા આપવાના છો, હેક્ટર દીઠ કેટલા, એકર દીઠ કેટલા, વીઘે કેટલા, નુકસાની કેટલા ટકા ગણશો, 100% ગણશો, 80, 90, 85 શું કરશો? કશું જ કંકોડાની ખબર નથી અને ભાષણો કરે છે. આમ આદમી પાર્ટીનો વિરોધ કરે છે, આમ આદમી પાર્ટીને ગાળો દે છે. ભાજપના પ્રદેશ પ્રમુખની સાથે સાથે કોંગ્રેસના નેતાએ પાછા જોડાયા છે આમ આદમી પાર્ટીના વિરોધમાં. કોંગ્રેસના એક નેતાએ મારું નામ લઈને ચિલ્લાઈને એવું કીધું કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી વળતરની. દોસ્તો, આમ આદમી પાર્ટીની દિલ્હીમાં 10 વર્ષ સરકાર હતી ત્યારે 1 હેક્ટર દીઠ 50,000 રૂપિયાની સહાય આમ આદમી પાર્ટીની સરકાર ચૂકવતી હતી. હાલમાં જ્યાં પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં પણ ખેડૂતોને કોઈ નુકસાન જાય તો 1 હેક્ટરના 50,000 રૂપિયા વળતર ચૂકવે છે. એટલે કે આમ આદમી પાર્ટી જેટલા રૂપિયા વાસ્તવિક રીતે બીજા રાજ્યમાં જ્યાં સરકાર હોય ત્યાં ચૂકવે છે એટલા જ રૂપિયા ચૂકવવાની માંગણી મેં અહીંયા કરી. ઓછા પણ નહીં, વધુ પણ નહીં. મેં ગુજરાતના ઇતિહાસમાં કોઈ દિવસ 1 હેક્ટરના 25,000 રૂપિયા પણ ભાજપની સરકારે નથી ચૂકવ્યા. ગુજરાતના ઇતિહાસમાં નહીં. મેં તો 50,000ની માંગણી કરી 1 હેક્ટરના. આંકડો તો 20,000 નોય નથી ને 25,000 નોય નથી. ગુજરાતના ઇતિહાસમાં ખેડૂતોને પાક નુકસાનીના 1 હેક્ટરના 25,000 ક્યારેય મળ્યા નથી. મેં માંગણી કરી અમારી આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે ચૂકવે છે એ રીતની. કોંગ્રેસ વાળાને પેટમાં તેલ રેડાયું. 2 દિવસથી ઉપાડો લીધો છે.
કે ગોપાલ ઇટાલિયાએ ઓછી માંગણી કરી ને દાદાનો દરબાર ને આમ ને તેમ ને ફલાણું ને ઢેકણું. કોંગ્રેસ વાળાને મારી એટલી વિનંતી છે કે મારો વિરોધ કરે તમારું કે ગુજરાતનું કે ખેડૂતોનું કોઈનું ભલું નથી થવાનું. મારો વિરોધ કરવાથી શું થશે? અને કોંગ્રેસ વાળાની એટલી વિનંતી છે કે મેં તો અમારી પાર્ટીની સરકાર પંજાબમાં છે ત્યાં જે રીતે ખેડૂતોને મદદ કરે છે એ રીતે મદદ કરવાની માંગણી કરી. જો મારી માંગણી કોંગ્રેસ વાળાને અયોગ્ય લાગતી હોય તો તેલંગાણામાં કે હિમાચલ પ્રદેશમાં કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર જેટલા રૂપિયા ખેડૂતોને વળતર ચૂકવે છે એટલું વળતર ચૂકવવાની માંગણી તમે કરો ને. મારો વિરોધ શું કામ કરો છો? કોંગ્રેસના નેતા એવું કેમ નથી બોલતા કે કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 3 લાખ રૂપિયા ખેડૂતોને ચૂકવે છે તો ગુજરાતની સરકાર પણ 3 લાખ ચૂકવે? કોંગ્રેસના નેતા તેલંગાણાનું નામ કેમ નથી લેતા કે તેલંગાણા કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 4 લાખ રૂપિયા ચૂકવે છે તો ગુજરાતમાં પણ 4 લાખ આપો? કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસની સરકાર 1 હેક્ટરના 7 લાખ રૂપિયા ચૂકવે છે તો લ્યો 7 લાખ રૂપિયા અમે અહીંયા ચૂકવવાની માંગણી કરીએ? જે રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે ત્યાં ખેડૂતોનું શું ભલું કરે છે એ બોલવા જેવું નથી આમની પાસે. અને વિરોધ મારો હાલે છે. મારો વિરોધ કરવાથી ગુજરાતની જનતાને કે ખેડૂતોને શું ફાયદો છે? મેં એમ કીધું કે અમારી પાર્ટીની સરકાર જેટલા આપે છે એટલા ગુજરાતની સરકાર આપે. કોંગ્રેસ વાળા એવું કેમ નથી બોલતા કે કર્ણાટક, હિમાચલ પ્રદેશ ને તેલંગાણામાં કોંગ્રેસની સરકાર 1 હેક્ટરે કેટલા રૂપિયા પાક નુકસાની આપે છે? તમારી સરકાર 2 લાખ આપતી હોય તો ગુજરાતમાં 2 લાખ માંગો. અમારી સરકાર 50,000 આપે છે તો મેં 50,000 માંગ્યા. એમાં તો 2 દિવસથી મારા નામનો ઉપાડો લીધો છે કોંગ્રેસ વાળાએ. અને ભાજપ ને કોંગ્રેસ બે ભેગા થઈ ગયા. ભાજપના પ્રદેશ પ્રમુખે મારો વિરોધ કરે, આમ આદમી પાર્ટીનો વિરોધ કરે, કોંગ્રેસ વાળાએ આમ આદમી પાર્ટીનો વિરોધ કરે. દોસ્તો આ બે એક થઈ ગયા, જોઈ લેજો. બંનેની દુકાન મસ્ત ચાલતી હતી અત્યાર સુધી, શાનદાર ચકાચક દુકાન હાલતી હતી. ભાગીદારી પેઢીમાં કઈ વાંધો નહોતો, બે ભાગીદારોને ભાગ બટાઈમાં વાંધો નહોતો. જ્યારથી આમ આદમી પાર્ટીને વિસાવદરના ખેડૂતોએ આશીર્વાદ આપ્યા, જ્યારથી મને ધારાસભ્ય બનાવ, ત્યારથી બેયના પેટમાં તેલ રેડાણું. રોજ જાગીને ભાજપે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે, કોંગ્રેસે આમ આદમી પાર્ટીનો વિરોધ કરે. ભાજપ એ ભૂલી ગઈ કે સત્તામાં છે, કોંગ્રેસ એ ભૂલી ગઈ કે હમણાં સુધી તો તમે જ વિપક્ષમાં હતા. બે ભેગા થઈ ગયા, અમારો વિરોધ કરે છે. મિત્રો આ વાતને ઓળખજો. કોંગ્રેસના મિત્રોને વિનંતી કે મારો વિરોધ રહેવા દો બાપા. તમે તમારી પાર્ટીની સરકારો જે રાજ્યમાં છે ત્યાં શું કલ્યાણ કર્યું, શું ભલીવાર કરી છે એ ગુજરાતની જનતાને જણાવો. અમે ભાજપનો વિરોધ કરી રહ્યા છીએ. ભાજપના પ્રદેશ અધ્યક્ષને વિનંતી છે કે તમારે અમારું નામ લેવાની જરૂર નથી બાપા. નવા બન્યા છો, ગુજરાતમાંથી ડ્રગ્સ બંધી કરાવો, દારૂબંધી કરાવો. ગુજરાતની રોડોની હાલત તૂટેલી છે, આખા ગુજરાતમાં 1.5 ફૂટના ખાડા છે, એનું કંઈક કરો. તમારે અમારો વિરોધ કરવાની જરૂર નથી. સરકાર તમારી પાર્ટીની છે, ભાજપની. કંઈક કામમાં લાગો, તમારાથી થઈ શકે એમ છે. હજુ તમે સરકારમાં છો ત્યાં સુધી. એટલે ગુજરાતના સૌ વડીલોને, યુવાનોને વિનંતી છે કે આ બંને જો ભેગા થઈ ગયા છે એની ઉપર નજર રાખજો. જય જય ગરવી ગુજરાત. એટલે આમને સામને અત્યારે પક્ષ વિપક્ષ દેખાઈ રહ્યા છે, આકરા પ્રહારો થઈ રહ્યા છે, કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. પણ ખરેખર વાસ્તવિક મુદ્દો જે રીતે મેં વાત કરી કે ખેડૂતોનો છે, એટલે લોકો પણ અત્યારે રાહ જોઈ રહ્યા છે કે પ્રહારો તો થઈ રહ્યા છે, વાતચીતો પણ થઈ રહી છે અને એકબીજાને નિવેદનો પણ અપાઈ રહ્યા છે. પણ વાસ્તવિકતામાં ખેડૂતોની આ જે પરિસ્થિતિ છે તેનું નિરાકરણ ક્યારે આવશે એ અત્યારે સૌથી વધારે ચર્ચાનો વિષય છે અને મુખ્ય સવાલ છે. સમગ્ર મુદ્દે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.